ભરૂચમાં આગળ વાત કરીએ તો આ તરફ મોરબીથી સમાચાર પ્રાપ્ત થયા છે। મોરબીના હળવદમાં મિયાણી ગામે વીજ ચેકિંગની ઘટના બની હતી અને તે દરમિયાન મિયાણી ગામે વીજ ચેકિંગ દરમિયાન ઘર્ષણ પણ સર્જાયું છે। વીજ ચેકિંગ કર્મીઓ સાથે રહેલા એસઆરપી જવાનો સાથે પણ ઘર્ષણ થયું છે। એસઆરપી જવાનનું હથિયાર છીનવાનો અને હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે માથાકૂટ બાદ મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો છે। મોરબીથી સમાચાર પ્રાપ્ત થયા છે। હળવદમાં મિયાણી ગામે વીજ ચેકિંગ દરમિયાન ઘર્ષણ સર્જાયું હતું। વીજ ચેકિંગ કર્મીઓ સાથે રહેલા એસઆરપી જવાનો સાથે પણ ઘર્ષણ કરવામાં આવ્યું હતું અને તેમજ એસઆરપી જવાનનું હથિયાર છીનવા માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યો અને હુમલોનો પણ પ્રયાસ કરાયો હતો। વીજ ચેકિંગ દરમિયાન ફરજ રૂકાવટ કરી અને માથાકૂટ બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરે પોલીસ મથકે અરજી દાખલ કરી હતી। 2 દિવસથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 10 ટીમો દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે।